વડોદરામાં પણ ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વીર જવાનોના સાહસને માન આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ જણાવ્યું હતું કે દેશની ત્રણેય પાંખના વડા અને આપણા સૈનિકોએ આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા અને સરકારે જે કામગીરી કરી તે બાબત અભિનંદનને પાત્ર છે। યાત્રા થકી તિરંગાને સલામી આપવાનો અને જવાનોને સલામી આપવાના આ કાર્યક્રમમાં તમામ નગરજનો જોડાયા છે। એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। वडोदरावासी तरीके मैं बहुत ही गर्व की लागी अनुभवी रही हूँ कि मैं अपनी ये तिरंगा यात्रा में शामिल हो रही हूँ। आज बड़ौदा में तिरंगा यात्रा निकल रही है। पहलगाम में जो टेररिस्ट ने अटैक किया था और सिंदूर मिटाया था, तो उसके बदले में ऑपरेशन सिंदूर हमने 9 एयरबेस तबाह कर दिए और उसके सेलिब्रेशन में आज ये भारत तिरंगा यात्रा निकल रही है और हम यहाँ पर शामिल हुए हैं ऑपरेशन सिंदूर की कामयाबी की थीम बनाने के लिए। हम यहाँ पर तिरंगा यात्रा निकाल रहे हैं। સૈનિકો જે લડી રહ્યા અને લડીએ યુદ્ધ જીત્યા આપણે એને એ લોકોનો જુસ્સો વધારવા માટે આજે પૂરા દેશના અંદર તિરંગા યાત્રા ચાલી રહી છે।